જય સ્વામિનારાયણ. વહાલા ભક્તજનો, આજે આપણે વિડીયોના માધ્યમથી જાણીશું ગુજરાતમાં બોટાદ જિલ્લામાં આવેલા વિશ્વના સુપ્રસિદ્ધ યાત્રાધામ એવા સાળંગપુરમાં બિરાજમાન શ્રી કષ્ટભંજન દેવનો મહિમા. સદગુરુ શ્રી ગોપાળાનંદ સ્વામી એકવાર બોટાદ પધાર્યા. તેમના દર્શન માટે સાળંગપુરના વાઘા ખાચર બોટાદ ગયા. સાષ્ટાંગ પ્રણામ કરીને જ્યારે તે સ્વામી પાસે બેઠા તો સ્વામીજીએ સહજ સ્વભાવે પ્રશ્ન કર્યો કે કુશળ મંગળ તો છો ને? સ્વામીશ્રીનો પ્રશ્ન સાંભળી વાઘા ખાચરના મુખ પર ચિંતાઓની રેખાઓ ખેંચાણી. તેઓએ સ્વામીશ્રીને અતિદીન સ્વરે પ્રાર્થના કરી કે સ્વામીજી, પાછલા 3 વર્ષોથી દુકાળ પડે છે, તેથી આર્થિક પરિસ્થિતિઓ ઘણી નાજુક થઈ ગઈ છે અને અમારી આ પરિસ્થિતિને ધ્યાનમાં રાખીને સંતો સાળંગપુર તો આવે છે, પરંતુ અહીં રોકાતા નથી. તેથી સત્સંગનો પણ દુકાળ થયો છે. શ્રીજીના પ્રસાદીભૂત સાળંગપુરની આ દશા સાંભળી દયાળુ સંતનું હૃદય પીગળી ગયું. તેઓએ વાઘા ખાચરને કહ્યું કે હું તમને એક ભાઈ આપું છું, જેનાથી તમારી બધી જ સમસ્યાઓનું સમાધાન થઈ જશે. વાઘા ખાચર આ વાતમાં કંઈ સમજ્યા નહીં. તેથી સ્વામીશ્રી ફરી બોલ્યા કે બધા કષ્ટોનું ભંજન કરવાવાળા હનુમાનજી મહારાજની પ્રતિષ્ઠા હું સાળંગપુરમાં કરી દઉં છું, જેનાથી તમારા કષ્ટો સર્વદા મટી જશે. આ વાત સાંભળીને વાઘા ખાચર ભાવવિભોર થઈ ગયા અને સ્વામીશ્રીના ચરણોમાં પોતાનું મસ્તક મૂકી પોતાને અતિ ધન્ય માનવા લાગ્યા. ત્યાર પછી સ્વામીશ્રીએ સ્વયં હનુમાનજીની મૂર્તિનું ચિત્ર તૈયાર કરીને શિલ્પકાર કાનજી મિસ્ત્રીને કહ્યું કે આવી મૂર્તિ તમે શીઘ્ર જ તૈયાર કરો. આ તરફ મૂર્તિનું કામ અને પેલી તરફ સાળંગપુરમાં મંદિરનું કામ ચાલુ થયું. પરમેશ્વરીય મૂર્તિ સદગુરુ શ્રી ગોપાળાનંદ સ્વામીના સંકલ્પથી જે કાર્ય થઈ રહ્યું હોય તેમાં કયું વિઘ્ન આવી શકે? મૂર્તિ અને મંદિર તૈયાર થતાં જ સંવત 1905ના આસોવદ પાંચમને દિવસે શાસ્ત્રોક્ત વિધિથી મહાન પ્રતિષ્ઠા ઉત્સવ કરીને શ્રી કષ્ટભંજન દેવની પ્રતિષ્ઠા થઈ. પ્રતિષ્ઠા સમયે સ્વામીશ્રીએ હનુમાનજી મહારાજનું આહ્વાન કર્યું. હનુમાનજી મૂર્તિમાં મૂર્તિમાં પ્રવેશ થતાં જ મૂર્તિ કાંપવા લાગી. ત્યારે સ્વામીશ્રીએ હનુમાનજીને કહ્યું કે અહીંયા ભગવાન શ્રી સ્વામિનારાયણની નિશ્રા અને આપની શરણમાં જે મનુષ્યો પોતાના કોઈ પણ પ્રકારના દુઃખો લઈને આવે તેના દુઃખો તમે હંમેશા દૂર કરજો અને તેમને સુખી કરજો. ત્યાર પછી સ્વામીશ્રીએ પોતાની પાસે જે યષ્ટિકા એટલે કે ટેકા માટેની જે લાકડી હતી તે આપીને કહ્યું કે જ્યારે કોઈ પણ પ્રકારથી ઉપદ્રવો દૂર ના થાય ત્યારે આ યષ્ટિકાથી સ્પર્શિત જળ છાંટવાથી તુરંત જ ઉપદ્રવ શાંત થઈ જશે. સમયચક્ર ફરતું રહ્યું, સમય પસાર થતો રહ્યો, પરંતુ આશ્ચર્યની વાત એ છે કે આજે પણ શ્રી કષ્ટભંજન દેવ સાળંગપુરમાં પ્રત્યક્ષ બિરાજમાન છે અને જે કોઈ પણ દિન દુઃખી આવે છે તેની પીડા અવશ્ય દૂર કરે છે. અહીંયા મનુષ્યો રોતા રોતા આવે છે અને ભગવાન શ્રી સ્વામિનારાયણ અને હનુમાનજી મહારાજના પ્રતાપથી હસતા હસતા જાય છે. અહીંયા કોઈ પણ પ્રકારના ભેદભાવ વિના બધાના કષ્ટોનું નિવારણ થાય છે. આજે સંપૂર્ણ સંસારમાં સાળંગપુર નિવાસી શ્રી કષ્ટભંજન દેવનો મહિમા સુવિદિત છે. આ મહિમાને કર્ણ પરંપરાથી સાંભળીને અનેક જાતપાતના લોકો અહીં આવે છે અને સુખી થાય છે. અહીંયા આવવાવાળા શ્રદ્ધાળુ યાત્રિકો માટે રોકાવાની તથા ભોજનાદિકની વ્યવસ્થા ખૂબ જ સરસ રીતે કરવામાં આવે છે. જીવનમાં પ્રારબ્ધવશ અથવા તો કોઈ કારણોસર આવેલું દુઃખ અહીં નિવૃત્ત થાય છે. જ્યારે કોઈ પણ મનુષ્ય દુઃખ નિવૃત્તિ માટે અહીં આવે છે ત્યારે તેમને જે પાઠ કરવા આપવામાં આવે તેની સુગમતા માટે અહીંયાથી એક નાની પુસ્તિકા પણ આપવામાં આવે છે. કષ્ટભંજન દેવની મહિમાનું જેટલું ગાન કરીએ તેટલું અલ્પ જ રહેશે. આથી પોતાના જીવનમાં અથવા તો પોતાના પરિવાર કે મિત્ર મંડળમાં જ્યારે કોઈને પણ કોઈ પણ પ્રકારની આપત્તિ આવે ત્યારે સંકોચ વિના કષ્ટભંજન દેવના શરણમાં આવી પ્રત્યક્ષ દેવનો જાત અનુભવ કરો. પ્રકાશક શ્રી સ્વામિનારાયણ મંદિર સાળંગપુર. પુસ્તક હનુમાનજીનો મહિમા. જય સ્વામિનારાયણ. શ્રી કષ્ટભંજન દેવ હનુમાનજી મહારાજની જય. શ્રી સ્વામિનારાયણ ભગવાનની જય.